નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ઉત્તરાયણમાં હજુ એક મહિનો બાકી છે અને પતંગ રસિકો અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે। ત્યારે સુરતમાંથી એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। શહેરના સતલાવાલા બ્રિજ પર પતંગની દોરીએ મોપેડ સવાર યુવકનું ગળું કાપી નાખ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ગત સાંજે બનેલી આ ઘટના બાદ યુવકને નજીકના દવાખાને પ્રાથમિક સારવાર અપાઈ હતી। ત્યારબાદ તેને ઘરે મોકલી દેવાયો હતો। જો ગળામાં ભાગ પર ગંભીર રીતે પતંગની દોરી વાગી હતી અને તેની હાલત બગડતા તેને આજે ફરી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। પીડિત મોહન ભીમરાવ સપૂતે કહ્યું હતું કે નવા ગામના દીપાવલી પાર્કમાં રહે છે અને ઉધનના આવેલા બાઇક શોરૂમમાં મેકેનિક તરીકે કામ કરે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેમણે કહ્યું કે નવસારીથી નવા ગામ જતો હતો। નજર સામે સતલાવાલા બ્રિજ પર પતંગની દોરી દેખાતા જ બ્રેક મારી દેતા જીવ બચી ગયો હતો। યુવાનના ગળામાં ભાગ પર 5 સેમી લાંબો ચીરો છે, પરંતુ ઘા ઊંડો ન હોવાથી તેનો જીવ બચી ગયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।